જિલ્લાના મોડાસા ખાતે પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટીનું કાર્યાલય ઉદ્ઘાટન કરવામાં આવ્યું। તારીખ 30/3/2025ના રોજ પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટીના શ્રી શંકરસિંહ વાઘેલા બાપુ પૂર્વ સીએમના હસ્તે પાર્ટી કાર્યાલય ચાલુ કરવામાં આવ્યું। ત્યાંથી બેન્ડ વાજા સાથે સમર્થકો મોડાસા ટાઉન હોલ ખાતે એક સભા યોજાઈ, જેમાં શંકરસિંહ વાઘેલા બાપુ સાથે અરવલ્લી જિલ્લાના પાર્ટી પ્રમુખ શ્રી હર્ષદસિંહ રહેવર, પ્રદેશ પ્રભારી શ્રી હરેશભાઈ રાવલ અને શ્રી રિદ્ધિરાજસિંહ બાપુ, પ્રદેશ પ્રમુખ મહિલા પ્રમુખ દીપાબેન, જલારામ વાત્સલ્ય સેવાના અલકાબેન પંડ્યા, સામાજિક કાર્યકર સાથે હેતલબેન પંડ્યા અને અન્ય હોદ્દેદારો હાજર રહ્યા। બાપુએ કહ્યું, અમારો અવાજ મજબૂત કરો તો તમારો પ્રજા અને પત્રકારોનો અવાજ નહીં દબાય। આ અગાઉ પ્રેસ રિપોર્ટર મીડિયાની કોન્ફરન્સ સર્કિટ હાઉસ ખાતે યોજવામાં આવી। પાર્ટી કાર્યાલય ખાતે શંકરસિંહ વાઘેલા બાપુના હસ્તે પાર્ટી કાર્યાલય ચાલુ કરવામાં આવ્યું હતું। રિપોર્ટર અલકાબેન પંડ્યા।